નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે ઉત્તરાયણ છે અને સવારથી જ બજારમાં જલેબી, કચોરી અને ઊંધિયાની હટડીઓ, હંગામી હટડીઓ ખુલી ગઈ છે। ઠેર ઠેર બધા કાઉન્ટરો શરૂ કરાયા છે। જે મૂળ ખેડાના મીઠાઈ કંદોઈની દુકાનો છે એ ઉપરાંત પણ અનેક બીજી ટેમ્પરરી હંગામી હટડીઓ જલેબી અને ઊંધિયાની અને કચોરી માટેના કાઉન્ટરો ખોલ્યા છે, કારણ કે ખરીદદારો પણ એટલા બધા હોય છે। ખેડા શહેર ઉપરાંત આજુબાજુના ગામથી પણ બધા ઘણી મોટી સંખ્યામાં ખરીદદારો અહીંયા આવે છે। વેફર્સવાળા ભાઈ છે અને અહીંયા ગરમા ગરમ જલેબી, રસ ઝરતી જલેબી આપ જોઈ રહ્યા છો। પચાસની 250 જલેબીનો ભાવ અત્યારે અહીંયા 50ની 250 એટલે 200 રૂપિયા કિલો થઈ ગઈ। અને અત્યારે સતત સવારથી જ જલેબી બનાવવાનું કામ ચાલુ છે અને તાજી ફ્રેશ જલેબી જ આપ જોઈ રહ્યા છો, વેચાણ પર જબરજસ્ત થઈ રહ્યું છે। અને હવે આપણે રાજનગર નાસ્તા હાઉસ છે સરદાર ચોકમાં, ત્યાં આવ્યા છીએ। આ ખૂબ જ જૂની અને જાણીતી હોટલ છે અને અહીંયા મુકેશભાઈ પટેલ મળ્યા છે, એમની વાત સાંભળીએ। ખરીદી કરવા આવ્યો છો? હા, ઉધરાઈની ખરીદી કરવી. શું લીધું? આ ઊંધિયું લીધું એમ ને? શું ભાવ છે ઊંધિયાનો? અત્યારે 300 છે। 300 રૂપિયા ભાવ છે એમ? આ મુકેશભાઈ પટેલ છે અને એનો દીકરો છે, આપણા જીપી સિરીઝના ખાસ એ દર્શક છે। અને અહીંયા આપણે હવે રાજનગર હોટલ છે એનો થોડો નજારો બતાવીશું। જયમીનભાઈ છે આ, અને કાઉન્ટર પર ઊભા છે। જલેબી, ઊંધિયું એની ધૂમ વેચાણ અહીંયા થાય છે। અહીંયા ફ્રેશ સવારથી જ જલેબી બનાવવાનું કામ ચાલુ હોય છે। ઉપરાંત દશેરા દરમિયાન પણ ફાફડા અને જલેબી અહીંયા ખૂબ જ વેચાણ થાય છે। અને આ જ ભાઈ છે કારીગર આપણે, આપ જોઈ રહ્યા છો। સતત બધા 5-7 વ્યક્તિ કામમાં જોડાયેલા છે। શૈલેષભાઈ છે। સરદાર શાક માર્કેટમાં આપણે ઊભા છીએ ને ઊંધિયું છે એનું વેચાણ પણ સારું એવું થાય છે। અને હવે બે મિત્રો છે, એમની વાત સાંભળીશું આપણે। એ તો આવે દરવાજા વાળું જોયું તું? દરવાજા ખાવ જલેબી જોયું નહીં? બંને મિત્રો અહીંયા ગરમા ગરમ જલેબીનો ટેસ્ટ કરી રહ્યા છે અને પછી ઘરે લઈ જશે। રાજનગર નાસ્તા હાઉસથી હવે આપણે આગળ જઈશું। સામે રાજા શોપિંગ સેન્ટર છે અને સરદારશ્રીની પ્રતિમા પાસે આપણે ઊભા છીએ અને સરદાર ચોક છે આ। અને અહીંયા એક બીજી મીઠાઈની સ્વીટ માર્ટ, જલારામ સ્વીટ માર્ટ છે, એ પણ જૂની દુકાન છે। આ ફ્રૂટ્સની લારીઓ છે સરદારશ્રીની પ્રતિમા આગળ। ખેડા બસ સ્ટેશન રોડ છે આ, અને સરદારની પ્રતિમાની બાજુમાં જ આ જલારામ સ્વીટ માર્ટ છે। એ પણ દશેરા દરમિયાન ફાફડા જલેબીનું ખૂબ વેચાણ કરે છે ને અત્યારે ઉત્તરાયણ માટે ખાસ લીલવાની કચોરી અને ઊંધિયું એનું વેચાણ ચાલુ છે। જલેબી પણ અહીંયા ગરમા ગરમ પાડવામાં આવે છે, આપ જોઈ રહ્યા છો। એ સાથે અન્ય ફરસાણની આઈટમો પણ ધૂમ વેચાણ થતું હોય છે અહીંયા। પરંતુ અહીંયા કચોરી સૌથી વધુ વેચાણ થાય છે। જલેબી અને એ તો બનાવે જ છે, ઊંધિયું પણ એ રાખે છે। અને એમને ટેમ્પરરી હંગામી હાટડી અહીંયા બહાર ખોલેલી છે। બજારમાંથી અવર જવર કરતા ઘણા બધા નાગરિકો આપ જોઈ રહ્યા છો। કચોરી ખાસ
જલારામ સ્વીટ માર્ટ જે છે ત્યાં કચોરી વધારે પ્રમાણમાં બનાવાય છે, કારણ કે આ સ્થળે જ કચોરીનું વેચાણ વધારે થાય છે અને સરસ કચોરી અહીંયા જ બનાવાય છે. આપણે શૂટિંગ કરવા થોડા મોડા ગયા છે, ઘણું બધું વેચાણ થઈ ગયું છે અત્યારે. ઉત્તરાયણનો તહેવાર કેવો છે? જોરદાર છે ને? બજારમાં કેવું, માર્કેટ કેવું? બિલકુલ ધમધમતું છે. ધમધમતું માર્કેટ છે ને? અહીંથી બસ સ્ટેન્ડે જુઓ 10 મિનિટ લાગે. ફૂલના વેપારી છે ને, એમનું કહેવું છે બજાર ધમધોકાટ ચાલે છે. અહીંયા એક કાઉન્ટર ક્લોઝ થઈ ગયું છે ને બધું વાઇન્ડ અપ કર્યું છે. બાજુમાં અહીંયા જલેબીનું કાઉન્ટર ચાલુ છે, જલેબી હજુ બનાવવાનું કામ ચાલુ જ છે. સરદાર ચોક છે, સરદારસિંહની પ્રતિમા સામે દેખાય છે. આ તો યોજા જવાની રામલાલા થઈ જવાની છે. આ રામ માટે છે ને હું 4 હાથા લઈ જવાનો છું. 22 તારીખ પછી જઈશ ને તો જય શ્રી રામ કા નારા લગાડેંગે. જય શ્રી રામ. શું ભાવ શેરડી? શેરડી 30 રૂપિયા કિલો. મિત્રો 22 તારીખે આ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એની વાત એ કરતા હતા. અને આ ખેડાનું થિયેટર છે નાઝ સિનેમા. પ્રેમનો પડકાર એ ગુજરાતી ફિલ્મ હિતુ કનોડિયા અને મમતા સોનીનો પોસ્ટર લગાવેલા છે. અને અહીંયા રાણા આઈસ્ક્રીમ છે, ત્યાં જ દાતા કેટરર્સ સુરતી ઊંધિયું અને કેસરી જલેબી એનું બોર્ડ લગાવીને ટેમ્પરરી કાઉન્ટર શરૂ કરાવ્યું હશે. અને હવે આપણે અહીંયા સિવિલ સર્જનનો બંગલો છે અને ગેટની આગળ આવ્યા છે. અહીંયા પણ એક ટેમ્પરરી ઊંધિયાનું કાઉન્ટર બનાવાયું છે. અહીંયા થોડા આગળ જઈએ એટલે અહીંયા જલેબી બનાવવાનું કામ ચાલુ જ છે. સવારથી જ સતત જલેબી પાડવાનું કામ ચાલુ જ છે. ખેડા શહેર અને આજુબાજુના ગામના ઘણા બધા લોકો ખરીદી માટે અહીંયા આવતા હોય છે. એટલે આ કાઉન્ટરો બપોર સુધી હજુ ચાલશે. આ રીતે એક ટાબરીઓ છે, નાસ્તો લેવા આવ્યા છે બધાએ. જલેબી, કચોરી અને ઊંધિયું. આપણે 4 ભુજા હોટલ પાછળ દેખાય છે. અને આ ચામુંડા દાબડા સેન્ટર, અહીંયા પણ સરસ ઊંધિયું વેચાણ ચાલુ છે. કલ્પેશભાઈ છે રતનપુરના, એ પણ ખરીદી કરવા આવ્યા છે. અહીંયા દાબડા સરસ હોય છે ચામુંડાના. અને બાજુમાં 4 ભુજા હોટલ છે, નારાયણ કાકા 4 ભુજા હોટલવાળા છે. અને ટનાટન આપ જોઈ રહ્યા છો, શુદ્ધ તેલની અંદર જલેબી બનાવી રહ્યા છે. ખૂબ જ જૂનું જાણીતું નામ છે 4 ભુજા હોટલનું. ભજીયા અને ચવાણું એનું 4 ભુજાનું ફેમસ છે. અને જલેબી આપ જુઓ, બિલકુલ સરસ ચોખ્ખું તેલ દેખાય છે. અહીંયા ભજીયાને એવું પણ બધું છે. એનું કાઉન્ટર છે ને, અહીંયા જલેબીનું વેચાણ થાય છે. 4 ભુજા હોટલ. નારાયણ કાકા ખુદ અત્યારે જલેબી બનાવી રહ્યા છે. ભજીયા માટે ગરમા ગરમ મરચાં, તીખા તમતમતા સરસ મરચાં છે. મરચાં અને ભજીયા ખાવાની મજા આવે. સાથે જલેબીનો ટેસ્ટ પણ કરતા હોય છે. અને અહીંયા ચામુંડા હોટલ છે, બંસી કાકાની જૂની હોટલ. ત્યાં ગરમા ગરમ મેથીના અને ભજીયા અને બટાકાના ભજીયા બની રહ્યા છે. શું ભજીયા શું ભાવ છે ત્યાં? ભજીયા 240 રૂપિયા કિલો. દાળવાળા? દાળવાળાનો સેમ સેમ જ ભાવ. ભાવ છે એમ? હા. બરાબર. અને આપણે હવે પ્રભુભાઈના પાનની દુકાને આવ્યા છીએ. ગરાગી કેવી છે? એટલે ખુશ છે, ગરાગી સારી હોય છે. તહેવાર ને ઉત્સવ હોય ને ત્યારે ગરાગી વિશેષ વધારે હોય, પરંતુ તેમ છતાં કોર્નર પરના આવા જે પાનના ગલ્લાની બધું હોય છે તે સારી જ ગરાગી હોય છે. રવિભાઈ છે ભોટરા પર ને પાછળ જયેશભાઈ ધોબી છે, એ પણ ફરવા નીકળ્યા છે એટલે એમને થોડું શૂટિંગ કરી લીધું છે. મિત્રો, આ સાથે આપણે ઉત્તરાયણની ઉજાણી દરમિયાન ઊંધિયું, જલેબી અને કચોરીની જે વેચાણ થાય છે અને હંગામી હાટડીઓ ખુલ્લી છે એનો એક વ્લોગ નાનકડો રજૂ કર્યો છે.
આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.